નીચે આપેલ આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે। ચતુષ્કોણ એબીસીડી આ વર્તુળને શું છે મિત્રો? પરિગત છે। તો આપણે સાબિત કરવાનું કીધું છે કે AB + CD બરાબર AD + BC સાબિત કરો। તો મિત્રો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપણને પ્રમેય 10.2 વિશે થોડી સમજ હોવી જરૂરી છે। પ્રમેય 10.2 આપણને શું કહે છે? પ્રમેય 10.2 મુજબ વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। આ મિત્રો વર્તુળ જે છે એ વર્તુળના બહારના બિંદુ કયા કયા છે? તો કે આ A, B, C અને D। તો એના દ્વારા જે પણ સ્પર્શકો રચાયા છે, જેમ કે આ AP અને આ AS, તો એમની લંબાઈ કેવી હોય? સમાન। એ જ રીતે BP અને BQની લંબાઈ સમાન હોય, CQ અને CR અને DS અને DRની લંબાઈ સમાન હોય। એટલા માટે મિત્રો અહીં આપણે 4 પરિણામ લખ્યા છે કે AP = AS, BP = BQ, CR = CQ અને DR = DS। અહીંથી જ લખ્યું આપણે, જો AP અને AS કેવા થવા જોઈએ? સરખા। તો AP અને AS એવી રીતે ચારે બાજુથી આપણે લખી નાખ્યું। તો આ 4 આપણને પરિણામ મળ્યા। હવે શું કરીશું? તો આપણે જે 4 પરિણામ મળ્યા છે એ ચારે 4 પરિણામનો આપણે સરવાળો કરીશું। તો લખીએ કે ઉપરના પરિણામોનો સરવાળો કરતા તો આપણે શું કરીએ કે જે ડાબી બાજુનું છે બધા એ ડાબી બાજુ સરવાળો કરીએ, જમણી બાજુ સરવાળો કરીએ। એ લખી દઈશું આપણે કે AP + BP + CR + DR। એ જ રીતે આ બાજુ લખી દઈએ AS + BQ + CQ + DS। ચાલો હવે મિત્રો અહીં આપણે જોઈએ કે AP + BP, એ તમે જોશો AP + BP તો આખું શું થઈ જશે? AB। તો પહેલાં આપણે થોડો જૂથ બનાવી દઈએ કે આપણે આ AP + BP આનું એક જૂથ વત્તા આ CR + DR આનું એક જૂથ બનાવી દઈએ। એવી જ રીતે આ બાજુ આપણે લખીએ તો આ AS, એ તમે જોશો કે આ AS અને DS, તો DS ક્યાં છે? આ રહ્યું, તો DSને આગળ લાવી દઈએ તો DSનું એક જૂથ બની જશે અને આ BQ અને CQનું તો એક BQ + CQ આવી રીતે આપણે જૂથ બનાવી દીધા। હવે તમે જોશો મિત્રો તો અહીંયા AP + BP એટલે અહીંયા AP + BP તો આખું શું થઈ જશે? AB। તો અહીંયા શું થઈ ગયું? આખું AB। એ જ રીતે CR + DR, તો જો આ CR અને DR ભેગું થઈને શું થઈ જશે મિત્રો? CD થઈ જશે બરાબર। AS + DS, જો આ AS અને DS ભેગું થઈને શું બની ગયું? આખું શું બની જશે? AD વત્તા BQ અને વત્તા CD, સોરી BQ આપણે શું લખ્યું? BQ + CQ આવશે, સોરી અહીંયા CQ આવશે બરાબર। તો BQ + CQ, તો અહીંયા જુઓ BQ + CQ તો આખું શું બની ગયું? BC। તો અહીંયા શું આવી જશે? BC। ઓકે, તો આપણે સાબિત શું કરવાનું હતું? AB + CD બરાબર AD + BC, તો AD + BC સાબિત થાય છે। તો લખી દઈએ સાબિત થાય છે બરાબર। તો આનો તમે એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો બરાબર છે। પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ।